કલ્પવૃક્ષ કિચનમાં આજે બનાવીશું રીંગણાનું મંચુરિયન. અરે ગભરાશો નહીં. આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ઉનાળાની ગરમીમાં રીંગણાનું નામ સાંભળતા જ તમે કદાચ ડરી ગયા હશો, પરંતુ ડરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આ રેસિપીમાં રીંગણની ગરમી કેમ દૂર કરવી એનો પણ આપણે ઉપાય આજે શીખવાના છીએ. અને હા, આ રેસિપીને નાસ્તા તરીકે પણ જમી શકાય અને ગ્રેવી જો વધારે કરીએ તો સાંજે રોટલી અથવા ખીચડી સાથે પણ જમી શકાય એવી આ સરસ રેસિપી છે. હું આશા કરું છું કે તમને જરૂરથી ગમશે, અને જો ગમે તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. તમે રીંગણાનું શાક તો ઘણીવાર જમ્યા હશો, પરંતુ આ રીંગણાના મંચુરિયનને એકવાર જરૂર ટ્રાય કરજો. મારી પર્સનલ ભલામણ તમને છે. પ્રિયજનો, આજની આપણી રીંગણના મંચુરિયનની રેસિપીની અંદર આપણે આટલી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ. જોઈએ છે કેટલી વસ્તુઓ છે, તો 500 ગ્રામ આપણે રીંગણા લીધા છે ભૂટ્ટા. સફેદ રીંગણા જે રવિયા હોય છે એનો ઉપયોગ આપણે આ રેસિપીમાં નથી કરવાનો, કારણ કે એ નાની સાઇઝના પણ હોય છે અને એઝ વેલ એઝ આપણે એની છાલ પણ ઉતારી નથી શકતા, અને તાસીરમાં થોડા ગરમ પણ વધારે હોય છે કમ્પેર કરીએ જ્યારે આપણે ભૂટ્ટા રીંગણા સાથે. તો નંબર 2, આ રીંગણા જે લીધા છે આપણે એની છાલ ઉતારવાની છે, પણ એની વિધિ આપણે આગળ જોઈએ છે. એ સિવાય જોઈએ તો કોબી આપણે એકદમ ઓપ્શનલ છે, કોબી નાખી શકીએ છીએ, પણ કેવી રીતે નાખી શકીએ એની વાત આપણે આગળ જોઈશું. એટલા માટે રેસિપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. નંબર 3 ઉપર છે કોથમીર, એ બહુ સરસ લાગશે. મરચાંનું કટિંગ છે, આદું લીધું છે, સોયાબીનનો સોસ લીધો છે, અને સાથે સાથે ટામેટાનો સોસ આપણે હેન્ડમેડ હોમમેડ ઘરે બનાવેલો સોસ આપણે લેવાના છીએ. એ સિવાય આપણું હીરો ઇન્ગ્રીડિયન્ટ છે એ છાશ છે, ને પણ ઠંડી બરફવાળી હોય તો વધારે સારું, બાકી નોર્મલ છાશ પણ ચાલે છે. આટલી વસ્તુનો ઉપયોગ કરીને આજે આપણે ચાઇનીઝ જે નોર્મલ મંચુરિયન બનતું હોય છે એના કરતાં થોડુંક અલગ પણ ટેસ્ટમાં ખરેખર સારું એવું રીંગણનું મંચુરિયન આજે આપણે તૈયાર કરીશું. અને હા ભક્તો, એક વાત તો કહેતા ભૂલાઈ જ ગઈ કે આ રેસિપીની અંદર જેટલા મહત્ત્વના રીંગણા છે, જેટલી મહત્ત્વની આપણે આ ઠંડી ઠંડી છાશ છે, એટલું જ મહત્ત્વનું છે કોર્નફ્લોર, એટલે કે મકાઈનો સ્ટાર્ચ. તો એ હશે તો જ આ રેસિપી બનશે, અને એ મહત્ત્વનું છે. એની જેમ જ આ છાલ ઉતારવાનું મશીન પણ મહત્ત્વનું છે, કારણ કે રીંગણાને આપણે છાલ ઉતારવાની છે. જોઈએ છે. પ્રિયજનો, સમારેલા રીંગણાને આપણે છાશની અંદર ડીપ કર્યા છે અને 5 મિનિટ માટે આપણે છાશમાં રેસ્ટ આપવાનો છે. એની પાછળનું કારણ એ છે કે છાશ છે એની તાસીર ઠંડી હોય છે, રીંગણાની તાસીર ગરમ હોય છે. તો રીંગણું જો સમારેલું છે એ છાશની અંદર પડ્યું રહેશે તો છાશ છે એ રીંગણાની ગરમ તાસીરને શોષી લેશે, એટલે રીંગણા બની શકે ત્યાં સુધી જેટલી તાસીર એની છોડવી પડે એટલી ગરમ તાસીર છોડી દેશે અને રીંગણા છે હેલ્ધી થઈ જશે. આવું આપણું માનવું છે, અને કદાચ આયુર્વેદ શાસ્ત્રમાં પણ આનો વિધિ કયો છે, પણ એક્ઝેક્ટલી કઈ વાત છે એ કદાચ મને ખ્યાલ નથી, એટલા માટે હું બહુ ફોર્સફુલી કહેતો નથી. પણ કદાચ રીંગણા છે એને છાશમાં બોળી રાખવાથી એની તાસીર ઠંડી થાય છે, આવું મને થોડો ખ્યાલ છે, જે વાત મેં તમારી સાથે શેર કરી છે. અને હા, છાશની અંદર જો થોડુંક નમક નાખી દઈએ તો વધારે છે એ છાશની તાસીર ઠંડી થઈ જાય છે અને રીંગણા છે એ પોતાની ગરમ તાસીરને છોડી દેશે. તો પ્રયત્ન કરજો કે છાશ ઠંડી લેવી અને એની અંદર બની શકે તો નમક નાખી અને પછી રીંગણાને આપણે ડીપ કરવાનું છે. 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું અને પછી આપણે આગળ એને જોઈએ છીએ. ભક્તો, આ બાજુ આપણી છાશની અંદર રીંગણ છે ડીપ થઈ રહ્યા છે અને આ બાજુ તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે 5 થી 7 મિનિટ સુધી રીંગણાને આપણે ઠંડી છાશમાં રાખેલા એને બહાર કાઢી લઈએ છીએ. ભક્તો, અહીંયા એ વાતનું અનુસંધાન રાખવાનું છે કે રીંગણને છાશમાંથી બહાર કાઢ્યા પછી એને તરત જ કોર્નફ્લોર સાથે મિક્સ નથી કરવાના, પણ 5 મિનિટનો વચ્ચે રેસ્ટ આપવાનો છે, જેથી રીંગણ છે કોરા થઈ જશે, આછો માથે ભેજ રહે પછી અને કોર્નફ્લોરમાં આપણે ડીપ કરીએ તો કંઈ વાંધો નથી. અને એનાથી ફાયદો એ થશે કે આગળ જતાં કોર્નફ્લોર વધારે ચોંટશે નહીં, અને 2 વાર આપણે જ્યારે લોટમાં ડીપ કરીશું, કોર્નફ્લોરમાં ડીપ કરીશું, તો એ આગળ જતાં વધારે ક્રિસ્પી બનશે. આ રેસિપીની અંદર રીંગણાનો ટેસ્ટ જે પ્રોપર હોય છે ને બહુ જ સારો લાગે છે, મને બહુ જ ગમ્યો છે. મેં ખરેખર એક જગ્યાએ જોયેલું અને પછી આ ટ્રાય કરેલી તો ખરેખર બહુ જ સરસ લાગે છે. તમે પણ અવશ્ય ટ્રાય કરજો. આવું ઝડપથી આપણે મકાઈના સ્ટાર્ચની અંદર 2 વાર કોટ કરી લઈએ. હવે મકાઈનો સ્ટાર્ચ 2-3 મુઠ્ઠી લીધો છે. ભીના રીંગણા છે એને સારી રીતે
કોટ કરી લેવાના છે. મેં કહ્યું હતું કે 2 વાર આપણે કોટ કરીશું. કેવી રીતે એ કહું છું. એકવાર આપણે કોટ કરીને રાખીશું તો મકાઈનો જે સ્ટાર્ચ છે એ પાછો ભીનો થશે ને. 1-2 મિનિટનો રેસ્ટ લેશે. કદાચ રીંગણ છે પોતાનો ભેજ પણ છોડશે. તો પછી ફરીવાર પાછા આપણે એને સ્ટાર્ચમાં ડીપ કરીશું. ફટાફટ હવે ડીપ કરી લઈએ છીએ. બધા રીંગણાને આપણે કોટ કરી લીધા છે અને જોઈએ છે તો 1-2 મિનિટના રેસ્ટ પછી ફરીવાર પાછી થોડીક અંદરનો ભેજ છૂટ્યો હોય અને લોટ છે ઉપર સ્ટાર્ચ છે ભીનો થતો હોય એવું લાગે છે. પણ ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે ફરીવાર પાછા ડબલ કોટિંગ કરીએ છીએ. હવે આના આ જ રીંગણાને ફરીવાર પાછા થોડોક એકાદ મુઠ્ઠી સ્ટાર્ચ લઈ અને અંદર ફરીવાર પાછા કોટ કરી લઈએ છીએ. સારી રીતે કોટ થશે તો જ રીંગણા છે એ ક્રિસ્પી થશે જેવા આપણે જોઈએ છીએ. થોડાક લઈ અને પછી આપણે એને સારી રીતે ચલાવી લઈએ. સારી રીતે 2 વાર કોટ કરી લીધા છે. હવે આછા લોટને જાજુ વધારાનો લોટ હોય એને ખીરી લેવાનો અને પાછા એક થાળીમાં કાઢી લઈએ. અને હવે આને ફ્રાય કરવા માટે આ મંચુરિયન બોલ રેડી છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ છીએ, ડીપ ફ્રાય. ચાલો, તેલ આવી ગયું છે. જોઈએ છે તો સરસ આપણા કોટ કરેલા રીંગણા ફ્રાય થાય છે. એકવાર નાખ્યા પછી એને સેટ થવા દેવાના. તાત્કાલિક જારો નાખીને હલાવવાની જરૂર નથી. ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ ટુ લો રાખીએ છીએ. ઝડપથી દાજી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે અને કાચા પણ ના રહે એનું પણ ધ્યાન રાખવાનું છે. ભક્તો, આશરે 2 થી 2.5-3 મિનિટનો ટાઈમ ગયો હશે અને અંદાજે જોઈએ છે તો કદાચ અંદરથી પાકી ગયા હશે અને ક્રિસ્પી તો પરફેક્ટ છે, કારણ કે ડબલ વાર આપણે કોટિંગ કર્યું છે. જો અવાજ સરસ આવે છે અને તેલ પણ માથે ચીપકતું લાગતું નથી. કાઢી લઈએ છીએ. ભક્તો, ફરીવાર તેલને ગરમ વધારે થવા દઈ. ભક્તો, જોઈએ છે તો બીજો ઘાણો પણ તૈયાર થઈ ગયો છે. ભક્તો, ફરીવાર 2 થી 3 ચમચી તેલ લીધું છે અને તેલ ગરમ થશે એટલે આપણે એને વઘારી લઈશું. જે આપણા રીંગણના મંચુરિયન બોલ આપણે તૈયાર કર્યા છે એ. ભક્તો, તેલ ગરમ થઈ ગયું છે. મરચાંનું કટિંગ નાખીએ છીએ. ગેસની ફ્લેમ અહીંયા હાઈ રાખવાની છે. આદું નાખીશું, ક્રશ કરેલું. તમે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો, બહુ સરસ લાગશે. અને હવે આ સ્ટેપ ઉપર આપણે કોબી નાખવી હોય તો પણ વાંધો નથી, ન નાખીએ તો પણ ચાલે છે. હું થોડીક કોબી નાખું છું, ફક્ત તમને દેખાય એના માટે. બાકી વિધાઉટ કોબી પણ બહુ સરસ લાગતી હોય છે. ચાઇનીઝ વસ્તુ બની રહી છે એટલે ગેસની ફ્લેમ અહીંયા હાઈ રાખવાની છે. ધીમી ન પડવા દેશો, નહીં તો પાણી છોડશે. શાકભાજી પાણી ન છોડે અને ત્યાં આપણે રાખવાનું. 50 થી 1/2 મિનિટ સુધી કોબીને રોસ્ટ કરી લઈએ અને તરત જ હવે નાખી દઈએ છીએ આપણો ટોમેટો સોસ. હવે આપણે ઘરે બનાવેલો છે, મંદિર બનાવેલો. સારી રીતે ચલાવતા રહે. વખતે ટોમેટો સોસ નાખ્યા પછી 1/2 મિનિટ કે 1 મિનિટનો ટાઈમ આપીશું તો સોસ છે એ સારી રીતે પાકી જશે. અહીંયા સોસને પકાવવો જરૂરી છે અને મેઇન વસ્તુ ટેસ્ટ માટે સોસ જ છે. હવે ટોમેટો સોસ છે એની સુગંધ સરસ આવવા લાગશે અને તેલ છોડવા લાગશે. જોઈએ છે તો આવી કન્ડિશનમાં આવી જશે એટલે હવે આપણે નાખી દઈશું સોયા સોસ. સોયા સોસ પણ એકદમ ઓપ્શનલ છે, ન હોય તો પણ ચાલે છે, પણ આ તો વળી ચાઇનીઝ આઈટમ આપણે બનાવીએ છીએ તો મને એમ થયું કે આપણે નાખીએ. ગેસની ફ્લેમને અહીંયા હવે ધીમી કરી દઈએ છીએ
અને અડધી મિનિટ સુધી આપણે એને પકાવતા રહીએ સોયા સોસને. કડાઈ ખૂબ જ ગરમ છે એટલે પાકી જશે. અને હવે આ સ્ટેજ ઉપર આપણે નમક નાખીએ છીએ થોડુંક. સોસમાં પણ નમક હોય છે અને સોયા સોસમાં પણ નમક હોય છે, એટલે માપમાં જ નમક નાખવાનું છે, બહુ વધી ન જાય એનું ધ્યાન અહીંયા રાખો. સારી રીતે ચલાવી લો. અને હવે આપણે આપણા કોટ કરેલા જે મંચુરિયન બોલ છે એકદમ ક્રિસ્પી, અને આપણે નાખી દઈએ છીએ. ફટાકથી એ નાખી દઈએ. અને હવે સારી રીતે ચલાવી લઈએ. આ સ્ટેજ ઉપર એમ લાગે કે સોસ થોડો ઓછો છે તો આપણે સોસ નાખી શકીએ છીએ, કારણ કે ઉપરથી જે સોસ નાખીશું ને તો એ સરસ સોસથી કોટ થશે બોલ, એટલે એનો ટેસ્ટ બહુ સારો આવશે. તો આ જગ્યાએ ઉપરથી હું થોડોક સોસ નાખું છું. જુઓ કેટલો સરસ આપણો ઘરે બનાવેલો આ સોસ છે. અમે તેમ તો મંદિરે બનાવી લેતા હોઈએ છીએ, ટમાટા જ્યારે વધારે આવે ત્યારે બનાવી લેતા હોઈએ, તો સ્ટોર પણ કરી શકાય છે. તમારે જો ટોમેટો સોસની રેસીપી શીખવી હોય તો અવશ્ય તમે કોમેન્ટમાં લખજો, આપણે જરૂરથી હવે આપીશું. અને હવે ઉપરથી નાખીએ છીએ ધનિયા પત્તા. બહુ સરસ લાગશે. ગેસની ફ્લેમને હાઈ કરી દો અને ફક્ત અડધો મિનિટ માટે આપણે એને ચલાવતા રહીએ. આપણું વેજ મંચુરિયન અથવા તો રીંગણનું મંચુરિયન કહીએ એ બનીને તૈયાર છે. ઠાકોરજીને કરાવવાનું ભૂલશો નહીં. જે પણ ઘરમાં બનાવો ભગવાનને અવશ્ય ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે.